हाय गाइस, ये मर्चे है। मर्चिंग में वाया था तो પણ પાળા કરવા માટે મર્ચિંગ ખોલી દીધું બધું. આ મરચો 2 મહિના જેવું થવા આવ્યો અને મરચો પણ આવી ગયો છે. આ મર્ચિંગવાળા મરચો છે કોળીમર કણવણજીના વાલોડિયા વાયા છે. વાલોડિયામાં ફૂલ અને શેગો બધું જ આવી ગયું છે. કણવણજીનો વેલો ખૂબ જ મોટો થયો છે. આ વર્ષે અમારા કાકાએ કણવરજીના રીતે મરચાં વાયા છે અને તે રીતે ખેતી કરી છે. મરચીમાં મરચાં ખૂબ જ મોટો થઈ ગયો છે, ઊંચો પણ થઈ ગયો છે. મરચીમાં અમુક જગ્યાએ ગલકુટા વાયા છે. મરચીમાં ટપક પદ્ધતિ સારી રીતે ઉપયોગી બની છે અને બાજુમાં થોડી રોમેડી વાય છે, 4-5 ચાયડા. રોમેડીનો હવે ઉતાર બીજો પતી ગયો છે, હવે ત્રીજો ઉતાર આવશે. આ વેલાને ખૂબ જ ફૂલાયા છે અને હવે મેં શેગો આપવાની તૈયારી છે. શેગો ચોકચોક આવી ગઈ છે. પાળી ઉપર કિનારા ઉપર ગાર આવે છે, ચૂગો મોટો ગાર થયો છે. રોમેડી પણ ને ફૂલ પણ પટી જવાય આવી. બીજો ઉતાર પટી ગયો. મરચો પડતો નાખવા માટે વારથી ઊભો રાખવા માટે કરી છે. મરચીમાં મરચો સારા થાય છે. દર વર્ષે તો ક્ષેત્રમાં વાતા પણ આ વખતે મરચીમાં સારા થયો છે અને મરચાંનો પાક પણ સારો છે. રીંગણ પર વાયા છે એટલે કાળા ભટા છે. કાળા ભટાને પણ મરચીમાં વાયા છે અને તેને ઊભા રાખવા માટે વાયરથી બધા થોભલા કરીને વાયર ઊભા રાખ્યા છે. દર વર્ષ કરતાં ભટા થોડા સારા છે. આ વર્ષે મરચીમાં વાયા તેથી વધારે પાક થયો છે. આ બાજુ ડેટી વાવી છે, 2-3 હોળે છે. ડેટીમાં ફૂલ આવી જાય પણ હજી ડેટી આવી નહીં. ચોક નાના પૂંપરા બેઠા ડેટીના અને ડેટી પડી ના જેના માટે વાયર ગોઠવ્યો. આમાં ડેટી, કાળા ભટા, રીંગણા ને બધું મરચીમાં વાવ્યું છે અને આ બાજુ મરચો પણ છે. આ મરચીમાં ટપક પદ્ધતિ પણ ચાલુ છે હાલ.